મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામેલ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે। તો એ શ્રાવણ માસની અંદર આપણે શું કરવાનું છે? તો વર્ષની અંદર એક આ શ્રાવણ માસ આવે છે, એની અંદર જે પણ આપણે કાર્ય કરીશું સારી રીતે, તો ભગવાન ભોળેનાથ આપણું સારું બધું જ કામ સારી રીતે સંપૂર્ણ રીતે પાડે છે। તો આપણે નિયમ લેવો જોઈએ કોઈ પણ એક વસ્તુનો। જો આખો શ્રાવણ મહિનો એક સમય ભોજન કરી શકતા હોય તો એક સમય ભોજન કરવાનું। આખો મહિનો કાંદા લસણ નહીં ખાવાના। પુરુષોએ દાઢી અથવા તો બાળ નહીં બનાવવાના। પછી આખો મહિનો રોજ ભગવાનને દૂધ અથવા પાણીનો લોટો ભરીને ચડાવવાનું। દરરોજ 108 બિલીપત્ર તમે ચડાવી શકો છો। દરરોજ ભગવાનને કાળા તલ તમે ચડાવી શકો છો। પછી ભગવાનને દરરોજ તમે પંચામૃતથી સ્નાન કરાવી શકો છો। સવારના સમયે અથવા સાંજના કોઈ પણ એક સમયે આપણે નિયમથી દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ। તમને જે સુટેબલ ટાઈમ હોય એ સમયે આપણે જવું જોઈએ। સવારનો હોય તો સવારનો અને સાંજનો હોય તો સાંજનો। પણ અહીંયા શહેરોની અંદર કહેવાય છે કે સાંજે દૂધ કે પાણી તમને કંઈ પણ ચડાવવા નથી દેતા। તો આપણે સવારે જો બની શકીએ એટલા વહેલા જઈએ તો સારું કહેવાય। તો આપણે સવારના સમયે કોશિશ કરવાની જવા માટેની। અને મંદિરમાં દર્શન કરવા જાઓ તો ખાસ તમારે યાદ રાખવાનું, ત્યાં ઊભા કોઈ પણ જાતની તકરાર નહીં કરવી જોઈએ। મંદિરની અંદર બિલકુલ ગુસ્સો ન કરવો જોઈએ, કારણ કે આપણા ભોળાનાથ એકદમ ભોળા છે, એકદમ ઠંડા દિમાગના છે। આપણે ગુસ્સો કરીએ તો આપણી પૂજાનો કોઈ મતલબ નીકળતો નથી। જો આપણે ખબર હોય કે અહીંયા મંદિરમાં કદાચ ભીડભાડ થાય છે તો આપણે આપણા સમય રીતે જઈએ, 2-5 મિનિટ તમે ઊભા રહેશો તો ત્યાં તરત જ તમારો નંબર આવી જાય છે। બીજા નંબરમાં કે ભગવાનની ભોળાનાથની કૃપા માટે ચોક્કસ આખો મહિનો આપણે જવું જોઈએ। આ કારણ કે એક મહિનો આપણે ભગવાનને ભોળાનાથને યાદ કરીશું તો ભોળાનાથ 12 મહિના આપણા સાચવશે। પછી બીજા બધા જે વિડીયો આવશે એમાં આપણે શું શું કરવાનું છે, શું રીતે કરવાનું, એ બધું જ આપણે સારી રીતે સમજીશું, એનો મહિમા સમજતા રહીશું અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેતા રહીશું। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।